નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7 યુનિટ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો વિશે પરિચય મેળવવાનો છે. આપણે આજના યુનિટમાં જોઈએ તો રાજપૂત રાજવીઓએ જે ભારતીય સંસ્કૃતિને પ્રજ્વલિત કરી છે, ભારતીય સંસ્કૃતિને કહેવાય કે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ વારસો જેને જાળવી રાખવાનું કાર્ય કર્યું છે એવા રાજપૂત રાજાઓ વિશે આજે અને એમના રજવાડાઓ વિશે આપણે આજે આ પાઠમાં પરિચય મેળવવાનો છે. જેમ કે આપણે જોઈએ કે રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે વિસ્તારથી આપણે આ યુનિટમાં પરિચય મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં સમ્રાટ હર્ષવર્ધન વિશે ખૂબ કહેવાય કે વિસ્તારથી પરિચય મેળવ્યો છે. જે સમ્રાટ હર્ષવર્ધન એક નાની એવી થાણેશ્વરની ગાદીમાંથી એક ઉત્તર ભારતમાં એક મહાન સામ્રાજ્ય કનુષ સામ્રાજ્યની જેને સ્થાપના કરી એવા સમ્રાટ હર્ષવર્ધન પછી જે રાજપૂત રજવાડાઓની શરૂઆત થઈ એના વિશે હવે આપણે પરિચય મેળવવાનો છે. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે દક્ષિણ ભારતમાં એવો એક મહાન સમ્રાટ એટલે કે પુલકેશી બીજાના અવસાન પછી પણ દક્ષિણ ભારતમાં પણ આવા નાના સ્વતંત્ર રાજપૂત રાજ્યો બનવા લાગ્યા. મધ્યયુગના આ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રાજપૂત યુગ કોને કહેવાય એનો પરિચય મેળવ્યો. હવે આપણે એક નવા શબ્દ કે રાજપૂત યુગ સાથે જોડાયેલો રાજપૂત એ શબ્દનો અર્થ શું થાય છે એનો પરિચય આપણે હવે મેળવવાનો છે. તો એ રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર. શું થાય છે વિદ્યાર્થીઓ મિત્રો? રાજપુત્ર. 14મી સદીમાં ભાટ પ્રજાતિઓ રાજપૂતોને ક્ષત્રિય કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવતા હતા. તો આપણે જોયું કે એ રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્રો. તો આ રાજપુત્રો કહેવાય છે. એ રાજપુત્રો કહેવા માટે જ માત્ર રાજપુત્ર ન હતા, કારણ કે એની વીરતાની યશગાથાઓ આજે પણ ભારતીય સંસ્કૃતિને પ્રજ્વલિત કરતી રહી છે. આપણે જોઈએ કે રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા પણ હતા. આપેલ વચન પ્રમાણે કહેવાય છે કે પ્રાણને ભોગે પણ પાળતા, દુશ્મનોને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. આમ આપણે કહી શકીએ કે રાજપૂતો એક વીરોની ભાંતિ ભારતીય સંસ્કૃતિને પ્રજ્વલિત કરવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો એ રાજપૂતોએ કરેલું છે. એ જ રીતે ભારતની રાજપૂતાણીઓ પણ એમના વીરત્વ માટે આજે પણ પ્રખ્યાત છે. આ ભારતની રાજપૂતાણીઓ એટલે આપણે જોઈએ કે સોલંકી યુગમાં થઈ ગયેલા એ નાયિકા દેવી હોય તોય ભલે, રુદ્રમા દેવી હોય તોય ભલે, ઉદયમતી રાણી હોય તોય ભલે, આ બધી જ રાજપૂતાણીઓએ પોતાના વીરતા અને પોતાના બલિદાનને કારણે ભારતીય સંસ્કૃતિની ઇતિહાસમાં સુવર્ણ અક્ષરેનો ઇતિહાસ લખાયેલો છે. આ ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે પ્રખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી, સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણથી પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈ અને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેનું એક કહેવાય કે જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે થોડુંક હું તમને માટે એક પ્રશ્ન કરું છું. તમારે વિચારવાનું છે કે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? તમને ફરીથી આ પ્રશ્ન પૂછું છું
કે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? આ તમારે મને જણાવવાનું છે કોમેન્ટ બોક્સમાં લખીને. અને બીજું એક તમારે આજની મહિલાઓ કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ અને શા માટે? આજની મહિલાઓને કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ અને શા માટે? આનો પણ જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો મને જણાવવાનો છે. ત્યાર પછી આપણે આ પાઠમાં આગળ થોડોક પરિચય મેળવીએ તો રણ મેદાનમાં વિદાય આપતી વખતે જે રણસુરા રાજપૂતો કહેવાય કે એ વીરાંગનાઓની યશગાથાઓ આપણે ગાવાની છે, ત્યારે આ ભારતીય મધ્યયુગીન ઇતિહાસમાં આ રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલ છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે આપણે અહીંયા પરિચય મેળવવાનો છે. 7મી સદીમાં અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો હતો. ભારતમાં અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયેલો દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. આપણે એ સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે એક પરિચય મેળવવાનો છે. મધ્યયુગ કોને કહે છે? તો આપણે ટૂંકમાં કહી શકીએ કે 7મી સદીથી 12મી સદી સુધીના સમયગાળાને મધ્યયુગ કહેવામાં આવે છે. ફરીથી હું એ શબ્દ રિપીટ કરું છું. 7મી થી 12મી સદી સુધીના સમયગાળાને મધ્યયુગ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે પરિચય મેળવવાનો છે. એમાં સર્વપ્રથમ હવે આપણે ઉત્તર ભારતના એ રાજપૂત રજવાડાઓ વિશેનો પરિચય મેળવશું. તો આપણે જોઈએ કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ આ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ એટલે કે જેજા ભુક્તિના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય અને શાકંભરીનું ચૌહાણ રાજ્ય. અને દક્ષિણમાં જોઈએ તો દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા હતા. આ જે રાજ્યો સ્થાપિત થયા એ રાજ્યોમાં અનેક મહાન રાજાઓ થઈ ગયા. એ મહાન રાજાઓએ તો આપણે એ રાજાઓના સ્થાપના કોને, આ રાજ્યની સ્થાપના કોને કરી અને એ રાજ્યમાં બીજા ઘણા બધા જે રાજાઓ થયા છે એ રાજાઓનો પણ આપણે અહીંયા પરિચય મેળવવાનો છે. તો હવે આપણે આગળ જોઈએ કે ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ હતો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં બદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો આપણે જોયું કે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો કે ચંદ્રદેવ એ ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો. અને એ ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ એ ગઢવાલ રાજ્યની બીજી રાજધાની બનાવી હતી. એવું કહેવાય છે કે એ ગઢવાલ વંશમાં, એ ગઢવાલ રાજ્યમાં બીજા અનેક શાસકો થઈ ગયા, જેમ કે મદનચંદ્ર, ગોવિંદચંદ્ર. એમાં સૌથી પ્રતાપીમાં કોઈ રાજા હોય તો એ કોણ હતો? એ કુળનો સૌથી પ્રતાપી રાજા હતો ગોવિંદચંદ્ર. પ્રતાપી અને ખૂબ જ પરાક્રમી રાજા હતો. તેને કહેવાય છે કે ગજનીના આક્રમણને પણ અટકાવ્યું હતું અને અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર પણ કરાયો હતો. ત્યારબાદ ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો પણ સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજા ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહરિદેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું પણ ઘણું મહત્વ છે. જેમ કે આપણે જોઈએ કે ખજુરાહો, કાલિંજર અને મહોબા એ ચંદેલોના એ સમયના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોનું બુંદેલખંડના આ મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું.
એટલે આપણે કહી શકીએ કે આ ચંદેલોના વંશના સમયમાં પણ અનેક ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર થયો, અનેક ધાર્મિક સ્થળો બનાવ્યા, અનેક જળાશયો બનાવ્યા અને પ્રજા કલ્યાણના કાર્યમાં આ રાજાઓએ ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા યુજનીના કહેવાય કે રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820 માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં શિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના અનેક આદર્શ ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી અને ફરતી ટેકરીઓની વચમાં એક સુંદર નગર ભોજપુર એટલે કે વર્તમાન ભોપાલ નામનું નગર રાજા ભોજે વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહવાન વંશમાં અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક એટલે કે શાકંભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. તો એ શાકંભરી નામની જે શાખા હતી એ સાંભર સરોવર નજીક કહેવાય છે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. આ ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે. શાકંભરીના શાહવાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં કહેવાય છે કે અજયરાજ શાકંભરી ગાદી ઉપર બેઠો હતો અને તેને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી અને જે પાછળથી અજમેરના નામે ઓળખાયું હતું. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ગુજરાતમાં પણ આપણે જે વાત કરીએ છીએ ગુજરાતમાં પણ રાજપૂત યુગની શરૂઆત એ સમયમાં થયેલી હતી. જેમાં ગુજરાતના સોલંકી રાજા કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહના રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અરુણોજાત સાથે થયેલા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં એક અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191 માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીએ કહેવાય છે ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી અને તે પછી ઈસવીસન 1192 માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને કહેવાય છે કે ભારતીય ઇતિહાસમાં એક તરાઈનું યુદ્ધ એ દિલ્હીની તખ્તા પર મુસ્લિમ સત્તાનો ભારતીય ઇતિહાસમાં ચીમાચીન રૂપ ગણાય છે. રાજપૂત યુગની આપણે ગુજરાતના શાસકોની વાત કરીએ તો એનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીની મધ્યમાં આશરે ઈસવીસન 756 માં સરસ્વતી નદીના કિનારે કહેવાય છે કે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. તેનો એક બાળ મિત્ર હતો જેનું નામ હતું અણહિલ ભરવાડ. આ અણહિલવાડ પાટણની સ્થાપના કરવામાં એના બાળ મિત્રની મદદ એને ખૂબ જ મળી હતી, જેના કારણે એના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી એને એના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ હતું. એવી સામાન્ય માન્યતા મળી આવે છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં રાજપૂત યુગમાં મુખ્ય 3 વંશના જે સમ્રાટો છે એ શાસન કરી ગયા. સર્વપ્રથમ ચાવડા વંશ, ત્યાર પછી સોલંકી વંશ અને ત્યાર પછી આવે છે વાઘેલા વંશ. જેમાં તો આપણે ચાવડા વંશનો પરિચય મેળવીએ છીએ. તો એ સમયે ગુજરાતમાં ઘણા મોટા નગરો હતા, જેમ કે વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી એટલે કે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ શાસકો સોલંકીઓના શાસનકાળને ગુજરાતમાં રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. મેં તમને કીધું એમ કે 3 વંશના શાસકોએ શાસન કર્યું. સર્વપ્રથમ તો કે ચાવડા વંશના શાસકો, ત્યાર પછી
સોલંકી વંશના શાસકો અને ત્યાર પછી આવે છે વાઘેલા વંશના શાસકોમાં. પણ એમાં સોલંકી વંશના શાસકોનો જે યુગ છે, જે સમયગાળો છે, એ સમયગાળાને સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા ગણવામાં આવે છે. તો શા માટે સોલંકી યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે?